ચાસણીની ઝંઝટ વગર ગુજરાતી અડદિયા પાક મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો સૌથી પહેલાં મેં બધી સામગ્રીઓ રેડી કરી લીધી છે. તો 250 ગ્રામ આપણે અડદનો લોટ લેશું, 250 ગ્રામ ગોળ અને બીજી સામગ્રીઓ આગળ આપણે જોતા જઈશું. મિક્સર જારમાં 50 ગ્રામ ગુંદરનો પાવડર આ રીતે કરી લઈશું. હવે મિક્સર જારમાં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટનો આવો દરદરો પાવડર કરી લઈશું. અડદિયાના મસાલા માટે 2 ટીસ્પૂન સૂંઠનો પાવડર, પીપરી મૂળનો પાવડર અને ખસખસ આ રીતે મિક્સ કરી અડદિયાનો મસાલો બનાવી લઈશું. હવે એક બોલમાં અડદનો લોટ, હલકું ગરમ ઘી અને 3 ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરી અને આ રીતે દાબો આપી અને 30 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. 30 મિનિટ પછી તમારે આ રીતે ચારણામાં લોટને ચાળી અને દાણો પાડી લેવાનો, એટલે દાણેદાર તમારો અડદિયો રેડી થશે. તો લોટ તૈયાર છે. હવે 200 ગ્રામ ઘી ગરમ કરી અને એમાં અડદનો લોટ ઉમેરી અને આપણે એને એકદમ સરખો એવો બદામી કલર થાય ત્યાં સુધી થવા દેવાનો. તો આ 9 મિનિટ પછી થઈ ગયું. પછી એમાં આપણે ગુંદરનો પાવડર ઉમેરી દઈશું. ગુંદર ફૂલી જાય પછી આપણે એમાં મલાઈ ઉમેરી દઈશું અને પછી આ રીતે મલાઈનું પણ ઘી આ રીતે થઈ જાય એટલે આપણે એમાં દરદરા નટના પાવડર ઉમેરીશું અને આ રીતે એમાં કોપરાનું ખમણ પણ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને પછી મિક્સર જારમાં હલકો આપણે એને 2-3 વાર પલ્સ કરી અને આવું સ્મૂથ કરી લઈશું, એટલે મોઢામાં એકદમ તમે ખાઓ તો પણ સ્મૂધ એવો તમારો અડદિયો લાગશે. પછી એમાં અડદિયાનો મસાલો ઉમેરી મિક્સ કરી દઈશું. હવે કડાઈમાં થોડું ઘી ગરમ કરી અને એમાં ગોળ ઉમેરી મિક્સ કરી દઈશું અને 3 મિનિટ જેવું થવા દઈશું. 3 મિનિટ પછી અડદિયાનું મિશ્રણ ઉમેરી મિક્સ કરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી તરત જ આપણે એને એક પ્લેટમાં આ રીતે સેટ કરી દઈશું, ગાર્નિશ કરી દઈશું. ગરમ હોય ત્યારે જ તમારે એના પીસીસ કરી લેવાના અને પછી 30 મિનિટ જેવું રેસ્ટ થવા દેવાનું અને પછી તમે એને એક ડબ્બામાં ભરી વીક સુધી ખાઈ શકો. અને જો તમે મલાઈ ન વાપરો તો મહિના સુધી પણ આ અડદિયો તમે ખાઈ શકશો. એકદમ પરફેક્ટ એવો સેટ થઈ રેડી થઈ ગયો. ખાસ કરી શિયાળામાં અડદિયો ખાવો ખૂબ જ ગુણકારી છે. તો એકવાર આ રેસિપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. અને હા, રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.